એક તરફ પોલીસ મદદના નામે લોકોને અપશબ્દો બોલે છે, કાર્યવાહીમાં ઢીલ કરે છે, ખાખી પર ડાઘ લાગે છે। આ બધા સામે પોલીસ લોકોની મદદ માટે નવા પ્રોજેક્ટ્સ પણ લાવી રહી છે, જેમ કે રસ્તા પર જતા વાહનમાં આગ લાગી, અકસ્માત થયો, લૂંટ થઈ કે કારમાં પાણીમાં ફસાઈ ગઈ। હવે પોલીસ મદદ કરશે। જી હા, અમદાવાદમાં તમારા માટે પોલીસ લઈને આવી છે એક નવી જ સેવા, પણ એ સેવા કઈ છે અને કેવી રીતે કામ કરે છે એ તમને રસ પડે એવું છે। અમદાવાદના રસ્તા પર જતા તમને થાંભલાઓ પર આ બોક્સ દેખાય તો સમજો કે એ તમારી ઇમરજન્સીમાં મદદ માટે છે, કેમ કે પોલીસ હવે હાઈટેક બની રહી છે। ઇમરજન્સી કોલ બોક્સ તરીકે ઓળખાતું આ જે બોક્સ છે તેમાં કેમેરો લાગેલો છે અને અહીંયા આ જે લાલ બટન છે તે પ્રેસ કરવાની સાથે જ જે શહેરના અલગ અલગ સ્તરો પર આ જે બોક્સ રાખવામાં આવ્યા છે તે અહીંયા કંટ્રોલ રૂમની અંદર જે ફોન છે તે રણકવા લાગશે અને અહીંયા હાજર ઓપરેટર, પોલીસ કર્મચારી અથવા તો પોલીસ અધિકારી જે કોઈ પણ વ્યક્તિ હશે તે જે જગ્યા ઉપર આ બોક્સ લાગેલો છે ત્યાં જે કેમેરો છે તેની અંદર દેખાતી વ્યક્તિ સાથે સીધો સંવાદ કરી શકશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિ એક સ્તરે છે અને ત્યાંના કેમેરાની અંદર તે દેખાઈ રહી છે। આ જ પ્રકારે કોઈ પણ મહિલા, દીકરી અથવા તો સિનિયર સિટીઝન અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જેને મદદની જરૂર હશે તેવી વ્યક્તિ આ બોક્સ ઉપરથી કોલ કરશે તો તે સીધો અહીંયા દેખાશે, તેને શું સમસ્યા છે, શું તકલીફ છે। રસ્તા પર રાતે ફરતી બહેનો, દીકરીઓ જ નહીં, સિનિયર સિટીઝન કે કોઈ પણ વ્યક્તિ પણ હવે સુરક્ષા માટે આશ્વસ્ત બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં, પરંતુ પોલીસ છે। અમદાવાદ પોલીસ આ વખતે બહેન, દીકરીઓ, સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે, જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે। મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિ રોડ પર મૂકેલા આ પોલ પર મૂકેલું એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયોમાં તે વાત કરી શકશે। તો તમે આ જોશો ઇમરજન્સીની અંદર સૌથી પહેલાં આપણે અહીંયા ઓડિયો છે, એટલે અહીંથી નાગરિક કંટ્રોલ રૂમમાં સીધું વાત કરી શકે, વિડીયો સાથે સામે નાગરિકનો ચહેરો દેખાય અને ઘટનાની રિયલ ટાઈમ જાણ થાય કે સાચી છે ઘટના કે ખોટી છે। અને સાથે અહીંયા લાલ બટન દેખાય છે, જે હું અહીંયા પ્રેસ કરીશ એટલે મારો કોલ અહીંયા કનેક્ટ થઈ જશે। જેમ કે આમાં પ્રેસ કર્યું છે તો આ સીધો અહીંયા કંટ્રોલ રૂમમાં ત્યાં કનેક્ટ થઈ ગયું અને ત્યાં કંટ્રોલ રૂમના જે બી રિપ્રેઝેન્ટેટિવ હશે એની સાથે હું અમે વાત કરીશ। હું અહીંયા ગિરનાર સોસાયટી આગળ છું અને અહીંયા એક એક્સિડન્ટ થયેલ છે જેના માટે મને પીસીઆરની તાત્કાલિકમાં જરૂર છે। તમે થોડી વાર ત્યાં ઉભા રહો, થોડી વારમાં તાત્કાલિક ધોરણે તમને સહાયતા મોકલાવી આપવામાં આવશે। થેન્ક યુ। આપે કોલ કરી લીધો, વાત કરી લીધી, હવે કંટ્રોલ રૂમમાંથી શું ઓપરેશન શરૂ થશે? કંટ્રોલ રૂમમાંથી એમને મેં જાણની કરી તો અહીંયા જે લોકેશન છે એનું એમને સિસ્ટમમાં બેઠા બેઠા મેપ ઉપર, GIS મેપ ઉપર લોકેશન ખબર પડશે અને એનાથી નિયરેસ્ટ મારી જે પીસીઆર છે, બરાબર, જે પોલીસની વ્હીકલ્સ છે એને એ લોકો કનેક્ટ કરીને સીધું મને અહીંયા પીસીઆર અહીંયા મોકલશે। ટૂંકમાં સ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક નજીકની પોલીસ, ફાયર બ્રિગેડથી માંડીને તમામ ઇમરજન્સી સેવાના અધિકારીઓ પણ જરૂર પડે અહીં પહોંચી શકે છે। દેશના 8 શહેરમાં અને અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટ શરૂ થયો છે, ત્યારે પહેલા કંટ્રોલ રૂમની બહાર જોયું, હવે આ કંટ્રોલ રૂમમાં તમારો મેસેજ પહોંચે પછી શું થાય છે એ સમજીએ। કોલ છે અહીંયા અમને GIS પર દેખાશે કે ક્યાંથી કોલિંગ આવી રહ્યું છે, તો પાસેની જે પણ અમારે સુવિધા એમને મોકલવાની છે એ અમે ત્વરિત જે પણ PCR વાનથી લઈને એમ્બ્યુલન્સથી લઈને ફાયર જે પણ ઇન્સિડન્ટ હશે એ ટાઈપનો અમે રિસ્પોન્સ અમને ફટાફટ ત્વરિત અમે મોકલી શકીશું। પોલીસને લાગે છે કે આ પ્રોજેક્ટ બાદ બહેન, દીકરીઓ જ નહીં, અમદાવાદના નાગરિકો પોતાને વધુ સલામત અનુભવી શકશે। માત્ર પોલીસ ઇમરજન્સી જ નહીં, પરંતુ તમામ પ્રકારની મુશ્કેલીની સ્થિતિમાં તેમને મદદ મળી રહેશે એવો તેમનો દાવ છે। માની લો કે વરસાદ કોઈ જગ્યા પર બહુ ભરાઈ ગયો છે અથવા તો કોઈ કાર ચાલક ફસાઈ ગયો છે, તે એને મદદ માગે આપની છે તો કઈ રીતે મદદ પહોંચાડશે? હા, એટલે એ અહીંયાથી પછી જે પણ અહીંયાના કર્મચારીઓ છે એને આગળ ટેકઅપ કરશે કે રીતે પોલીસ સિવાયની એજન્સીઓ સાથે પણ આપણે સંકળાયેલા રહીશું? હા, એટલે પોલીસ છે એ પછી જે અત્યારની જે કાર્યવાહી કરી રહ્યા છે ઓલરેડી પણ એ ચાલી જ રહી છે, તો એનું જ પુનરાવર્તન અહીંયા પણ થશે। એટલે કે ફાયર 108 એટલે મેડિકલ ઇમરજન્સી હશે, ફાયર ઇમરજન્સી હશે, કોઈ પણ ઇમરજન્સીની અંદર આ કામ લાગશે? યસ।
અમદાવાદ શહેર પોલીસે શહેરના નાગરિકોની સુરક્ષા માટે અપનાવેલો આ પ્રોજેક્ટ અન્ય ઇમરજન્સી સર્વિસીસ માટે પણ કાર્યરત કરવામાં આવશે. આવનારા દિવસોની અંદર અમદાવાદ શહેરની સુરક્ષામાં આ જે પ્રોજેક્ટ છે તે અત્યંત મહત્વનો સાબિત થશે. કેમેરામેન તોસિફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.